નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પુણે વિસ્તારમાં નકલી કોસ્મેટિક વસ્તુઓના ઓનલાઈન વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે. પુણા પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ગોડાઉનમાંથી અંદાજે 11.78 લાખ રૂપિયાની ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓ ઝડપાઈ છે. પિતા પુત્રની ત્રિપુટી આ રેકેટ ચલાવતા હતા. બાબુ ઉકા ચૌહાણ અને તેના બે પુત્રો નિરલ તથા સિદ્ધાર્થની ધરપકડ કરવામાં આવી છે. તેઓ માત્ર 10 રૂપિયામાં નકલી ક્રીમ, શેમ્પૂ અને હેર ઓઇલ બનાવી બ્રાન્ડેડ સ્ટીકર લગાવી 200 રૂપિયામાં ઓનલાઈન વેચતા હતા. આ પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવી ઈ-કોમર્સ સાઇટ પર વેચાતી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.